વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે એક ગુજરાતી રેસીપી લઈને આવ્યા છીએ જેનું નામ છે હોમમેડ ખાંડવીની રેસીપી. અને આ ખાંડવી એકદમ ઇઝી રીતે રેડી થઈ જાય છે અને પરફેક્ટ રાઉન્ડ તમે જોઈ શકો છો, પરફેક્ટ એના રોલ રેડી થઈ જાય છે. અને બનાવી તો એકદમ સરળ જ છે, કારણ કે ખીરું બનાવવાની ઝંઝટ વગર કુકરમાં આજે આપણે બનાવવાના છે. અને કુકરમાં એ પણ કેવી રીતે, જો તમે જોઈ શકો છો, પરફેક્ટ ખીરું આપણું રેડી થઈ જશે. અને આપણે કુકરમાં ખાંડવી બનાવવાના છીએ. પણ જ્યારે પણ આપણે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ ને, ત્યારે એક બે વસ્તુનું ધ્યાન તો જરૂરથી રાખવું જ પડે છે, નહીંતર તો ખાંડવીનું ખીરું છે એ બગડી જાય છે. તો બધી જ ટિપ્સની સાથે અને રોલ કેવી રીતે વાળી શકાય અને રોલ વાળ્યા બાદ એનો વઘાર કેવી રીતે કરવો, બધી જ ટિપ્સની સાથે અહીંયા આપણે રેસીપીની શરૂઆત કરીશું. જો પરફેક્ટ રોલ રેડી થઈ ગયો છે તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. તો અહીંયા આપણે રેસીપીની શરૂઆત કરીએ કે આદુ, મરચાં, ધાણા, ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક, ખાંડ અને મેઇન વસ્તુ છે વેસણનો લોટ અને છાશ, અને સાથે જ કલર અને ટેસ્ટ માટે થઈને હિંગ અને હળદર લીધેલું છે. તો આ બધી જ સામગ્રી આપણે માપ સાથે જોઈશું કે કઈ રીતે આપણે પરફેક્ટ માપથી આપણે ખીરું બનાવી શકીએ. અને ખીરામાં ગાંઠા ન રહે એ માટે થઈને મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે. તો મિક્સર જારની અંદર આપણે 1 વાટકી વેસણનો લોટ લેવાનો છે. જો અહીંયા મેં ઘરની જે આપણે વાટકી આવે છે નાની, એ વાટકીનું માપ લીધેલું છે. મિત્રો, તમે આ માપથી જ્યારે જો રેસીપી બનાવશો ને તો પરફેક્ટ તમારી ખાંડવી છે એ રેડી થઈ જશે. તો તમારા ઘરમાં કોઈ પણ વાટકી હોય એનું માપ સેટ કરી લ્યો. તો મેં અહીંયા 1 નાની વાટકી ભરી અને વેસણનો લોટ લીધેલો છે. એ જ વાટકી ભરીને મેં અહીંયા છાશ લીધેલી છે. તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ લઈ શકો છો. 1 વાટકી ભરીને ખાટી છાશ લીધેલી છે. ત્યારબાદ એની અંદર 2 વાટકી ભરીને અહીંયા પાણી લઈ લેશું. જો આ પરફેક્ટ માપ છે ખાંડવી બનાવવા માટે થઈને. 1 વાટકી વેસણ, 1 વાટકી છાશ અને 2 વાટકી પાણી, એનું પરફેક્ટ માપ છે. તમે જેટલી પણ ખાંડવી બનાવવાના હોય એમાં આ રીતનું જો માપ કરશો તો તમારી પરફેક્ટ ખાંડવી રેડી થઈ જશે. હવે આદુ, મરચાં અને ધાણા ત્રણેય વસ્તુ આપણે મિક્સરમાં સાથે જ નાખી દેવાની છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક અને ખાંડ આપણે એડ કરી દેવું છે. જેટલી તમારે ગળાશ અને ખારાશ રાખવી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. કલર માટે હળદર અને ટેસ્ટ માટે હિંગ એડ કરવાની. અને આ બધી જ સામગ્રીને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેશું, સરસ રીતે પીસી લેશું. આમ તો પીસાયેલું તો હોય જ છે, પણ ગાંઠા જે છે એ સરસ રીતે ભાંગી જાય એ માટે થઈને આ પ્રોસેસ ખાસ કરવાની છે આપણે. અને આદુ, મરચાં, ધાણાનો ટેસ્ટ છે એમાં સરસ રીતે આવી જાય. બસ આ બધી જ સામગ્રી આપણે સરસ રીતે કરી દીધેલી છે ક્રશ. હવે એને સાઈડમાં રાખી અને જે તપેલી તમારા કુકરમાં સેટ થતી હોય એ તપેલીની અંદર આ રીતનું તેલ લગાવી દેવાનું, જેને કારણે ખીરું છે એ બિલકુલ પણ તપેલીમાં ચોંટે નહીં. કારણ કે ખીરું જ્યારે પણ આપણે બનાવતા હોઈએ છીએ કઢાઈમાં, ત્યારે આ પ્રોબ્લેમ થતી હોય છે કે કઢાઈમાં જ્યારે પણ આપણે ખીરું બનાવીએ છીએ તો ખીરું છે એ ચોંટી જતું હોય છે. તો એવું ન થાય એ માટે થઈને તપેલીમાં તેલ લગાવી અને એક જાળી મૂકી આ રીતનું જે બેટર આપણે રેડી કર્યું છે ખાંડવી માટેનું, એને આપણે આ રીતનું ગાળી લેવાનું છે. ગાળવાનું કારણ પણ એ જ છે કે આ જે મોટો મોટો કચરો જે રહી ગયો હોય થોડો ઘણો પણ આદુ, મરચાં અને ધાણાનો, એને આપણે આ રીતે ગાળી શકીએ છીએ. અને તમારી પાસે જો ચટણીની જાર હોય એમાં કરો તો સાવ કચરો છે એ જરાય પણ નીકળશે નહીં અને બિલકુલ છે પરફેક્ટ પીસાઈ જશે. હવે આ જે આદુ, મરચાં, ધાણા છે એને ફેંકતા નહીં, આપણે એને કઢીમાં અથવા તો થેપલા બનાવવામાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતનું આપણે ખીરું એનું રેડી કરી દેવાનું છે. અને કન્સિસ્ટન્સી છે આ રીતની ચેક કરી લેવાની. પરફેક્ટ આપણી ખાંડવીની જે બેટરની કન્સિસ્ટન્સી હોય એ આવી ગઈ છે. હવે આ તપેલી જે આપણે છે એને આપણે કુકરમાં મૂકીશું. આપણે આને ગેસ ઉપર રાખવાની નથી, પણ આપણે અહીંયા કુકરમાં ખાંડવી બનાવીએ છીએ, ખાંડવી માટેનું ખીરું બનાવીએ છીએ. તો એના માટે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધેલું છે. અને 5 લીટરનું કુકર મોટું આવે છે એ જ લીધેલું છે, એટલે પરફેક્ટ એમાં ભાપ છે એ મળી રહે અને બફાઈ જાય આપણો લોટ. તો આ રીતનો વેસણનો લોટ અને પાણી અને છાશ ત્રણેયનું મિક્સર કરી અને આ રીતે આપણે કુકરમાં સેટ કરી દેવાનું છે. એક સ્ટેન્ડ રાખી અને કુકરને તપેલીને તમે ઢાંકો તો પણ ચાલે અને ન ઢાંકો તોય પણ કોઈ પણ જાતની પ્રોબ્લેમ એમાં થતી નથી. કારણ કે ન ઢાંકો તો જે વરાળ છે એ સરસ રીતે એની અંદર પ્રસરે અને સરસ રીતે ઉપરથી પણ આપણું ખીરું છે પરફેક્ટ બફાઈ જાય. ને આ રીતની એક વિસલ આપણે એની અંદર થવા દેવાની છે. અને વિસલ થાય ત્યાં સુધીમાં આપણે થાળીમાં સેટ કરી લેવાનું છે. આપણે જે થાળીમાં આપણે ખીરું આ રીતનું પાથરવાનું હોય એ બધી જ સામગ્રી તમારે લઈ લેવાની અને આ રીતનું
મારી પાસે તો એક તવીથો અને બીજો એક કલર જે પુટ્ટી કરવા માટેનું જે સાધન આવે છે એ એક હતું, તો એને પણ મેં સાફ કરીને લીધેલું છે. અને આ રીતની 4 થાળી લઈ લેવાનું છે અને એની અંદર આપણે તેલ લગાવી દેવાનું. અને એક સીટી કુકરમાં થઈ જાય એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર એની 2 થી 3 મિનિટ માટે થાવા દેવાનું. તો મેં એક વિસલ કરી અને 2 થી 3 મિનિટ માટે કુકર થાવા દીધું હતું અને કુકર ઠંડુ પડ્યું ત્યાં સુધીમાં આ રીતનું તેલ છે એ લગાવી દેવાનું. તો મેં અહીંયા 4 થાળી લીધેલી છે પણ 3 થાળીમાં લગાવેલું છે. જરૂર પડશે તો ચોથી થાળીમાં આપણે તેલ લગાવીશું. ત્યારબાદ આપણે 5 મિનિટ બાદ કુકર આ રીતે ખોલવાનું અને ઠંડુ પડવા દેવાનું. ઉતાવળ કરવાની નહીં બિલકુલ પણ. જ્યારે ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે સીટી આ રીતે ખોલીને જોઈ લેવાની, બિલકુલ પણ હવા ન રહે અને દાજીએ નહીં એવી રીતે આપણે સાણચીથી આ રીતની તપેલી લઈ લેવાની છે. અને આપણે જોઈ શકીએ છીએ મિત્રો પરફેક્ટ એવું આપણું ખાંડવીનું જે બેટર છે રેડી થઈ ગયું છે અને બિલકુલ પણ ગાંઠા પણ નથી રહેતા અને પરફેક્ટ એવું આપણું ખાંડવીનું જે છે એ ખીરું રેડી થઈ જ જાય છે. અને આ રીતે જ્યારે ખીરું તૈયાર થઈ જાય ને એટલે આ રીતે એક વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું, જેને કારણે વધારાનું જે કાંઈ પણ સેજ પણ જો ગાંઠો રહી ગયો હોય તો એ તરત જ ભાંગી અને સરસ રીતે બેટર મિક્સ થઈ જાય. જો ચમચામાં આપણે લઈએ છીએ તો બિલકુલ પણ ગાંઠો રહ્યો નહીં અને પરફેક્ટ એવું આપણું ખાંડવીનું બેટર છે ને એ રેડી થઈ ગયું છે. મિત્રો જો આ રેસીપી તમને ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલ પર જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવી નવી રેસીપી માટેની નોટિફિકેશન છે ને એ આપ સુધી મળતી રહે. અને ઓલ દબાવી દેશો એટલે પહેલી નોટિફિકેશન આપને મળી જશે. અને આ જો રેસીપી તમને ખરેખર ગમી હોય ને તો આપણે ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો અને એક કમેન્ટ તો જરૂરથી નાખી દેજો કે આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો. હજી પણ રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, કારણ કે એના રોલ બનાવી અને એનો વઘાર કરવાનો પણ બાકી છે. તો અહીંયા આપણે મેં જે બીજું એક લીધેલું હતું ફ્લેટ, એનાથી પણ આપણે આ રીતનું લગાવીને જોઈ લીધું. અને એ સિવાય તમારી પાસે કોઈ ચાકુ હોય તો એનાથી પણ તમે એને સેટ કરી શકો છો, અથવા તો આ રીતનો કોઈ તવીથો હોય તો એનાથી પણ તમે સેટ કરી શકો છો. તો પરફેક્ટ રીતે તવીથાથી જો તમે કરશો તો એનાથી પણ ઝડપથી ખીરું છે એ પાથરી શકાય છે. અને જ્યારે પણ આપણે આ ખીરું તૈયાર થઈ ગયું હોય, ટૂંકમાં કુકરમાંથી જ્યારે પણ આપણે બહાર લઈએ છીએ ને ત્યારે એને ઝડપથી આ રીતે ફેલાવી દેવાનું, નહીંતર ઠંડુ પડી જશે ને તો ખીરું બિલકુલ પણ પથરાશે નહીં. અને જ્યારે પણ ઠંડુ થઈ જાય એટલે તરત જ આપણે એમાં કાપા કરી અને રોલ વાળવા માંડવાના, નહીંતર રોલ પણ વળી શકશે નહીં, કારણ કે રોલ તૂટી જશે. તો ઠંડુ એક થાળીમાં લગાવ્યા બાદ બીજી થાળી ઠરી જાય એટલે ઠંડુ પડી જાય એટલે તરત જ આ રીતના રોલ વાળી લેવાના છે. ઝડપ કરવાનું કારણ એક જ છે કે પરફેક્ટ રોલ આપણા રેડી થાય. જો એકદમ પરફેક્ટ રોલ આપણું ખાંડવીનું રેડી થઈ ગયું છે. અને બીજા રોલ પણ હું આ રીતે વાળી લઈશ. તો આપણે મોટી મોટી પટ્ટી રાખેલી છે, તો એ મોટી મોટી પટ્ટીના જ્યારે આપણે રોલ બનાવીશું તો એકદમ એનો જાડો રોલ બનશે. તો જાડો રોલ ન બનાવવો હોય ને પાતળો રોલ પણ તમારે જો બનાવવો હોય ને, જો આ રીતનો પરફેક્ટ જાડો રોલ બનશે. એવું ન બનાવવું હોય તો તમે આ રીતે વચ્ચે કાપો કરી અને નાના રોલ પણ બનાવી શકો છો. તો આપણે જોઈ શકીએ છીએ કે કાપો કર્યા બાદ નાનો રોલ પણ સરસ રીતે બની જાય છે. જો સેજ પણ ખીરું ઠંડુ પડવા માંડશે ને એટલે તરત જ ખીરાની પટ્ટી છે તૂટવા માંડશે. એટલે એવું ન થાય એ માટે થઈને ફટાફટ આપણે રોલ છે એ વાળવા માંડવાના છે. જો પરફેક્ટ આપણા ખાંડવીના રોલ છે એ વળીને રેડી થઈ ગયા છે. તો આ જ રીતે મેં બીજી બધી જ થાળીમાં ખીરું છે એ લગાવી દીધેલું હતું. અને 3 થાળીમાં લગાડ્યા બાદ આગળની જે થાળીમાં જે ખીરું છે ઠંડુ પડવા માંડે એટલે તરત જ આ રીતના રોલ આપણે વાળી અને તરત જ લઈ લેવાના છે. તો મેં જો બધી જ થાળીમાંથી આ રીતના રોલ વાળી અને લઈ લીધેલા હતા. જો તમે જોઈ શકો છો મિત્રો, પરફેક્ટ બધા રોલ છે એ આપણે થાળીમાંથી લઈ લીધેલા છે. જો જેટલું પણ આપણે એક વાટકીમાંથી પણ તમે જોઈ શકો છો કેટલી બધી ખાંડવી રેડી આપણી થઈ જાય છે. હવે આપણે અહીંયા હજી વઘાર કરવાના પણ બાકી છે, એટલે એ રેસીપીમાં હજુ જોડાયેલા રહેજો કે કઈ રીતે આપણે એનો વઘાર છે એ કરી શકાય છે. તો અહીંયા પર રોલ છે રેડી થઈ ગયા છે. હવે વઘાર કરવા માટે થઈને અહીંયા મેં એક પાવડું ભરી અને એક વઘારિયામાં આપણે તેલ એડ કરેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે તરત જ એની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. અહીંયા રાઈનો વઘાર જે છે એ ખાંડવીમાં ખૂબ જ સરસ લાગે છે. તમે સાથે તલ પણ એડ કરી શકો છો. તો અહીંયા રાઈ છે એ તતળી જાય એટલે તરત જ એની અંદર મીઠો લીમડો એડ કરીશું. મીઠો લીમડો અને ધાણા ખાસ એડ કરવાના, જેને કારણે એનો ટેસ્ટ છે એ ખાંડવીના વઘારમાં ખૂબ જ સરસ આવે. ત્યારબાદ થોડી એવી હિંગ એડ કરી દઈશું. અને આપણે જેટલા પણ જે રોલ વાળેલા હતા એ રોલની ઉપર આપણે વઘાર છે એ સ્પ્રિંકલ કરી દઈશું. જો અહીંયા મારાથી એક ભૂલ એ થઈ ગઈ કે દેખાવમાં ખૂબ જ સરસ લાગતી હતી ને તો મેં બધા જ રોલ છે એ સાથે રાખી દીધેલા હતા. પણ જ્યારે તમે વઘાર કરો ને મિત્રો ત્યારે એ રોલ છે ને બધા છૂટા છૂટા રાખી દેવાના. કઈ રીતે? જો મેં અહીંયા વઘાર બધામાં
નથી જતો, એના માટે થઈને બધા જ રોલને ફરીવાર અહીંયા નીચે રાખી દીધેલા જો આ રીતના. તો તમે જ્યારે ખાંડવીમાં વઘાર કરો ને ત્યારે રોલ બધાય આ રીતે છૂટા છૂટા થાળીમાં રાખી દેવાના, જેને કારણે વઘાર છે એ બધામાં પ્રસરી જાય. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ખાંડવી પરફેક્ટ આપણી રેડી થઈ ગઈ છે, બિલકુલ પણ તૂટતી નથી, એનો રોલ બિલકુલ તૂટતો નથી અને સરસ રીતે ખાંડવી રેડી થઈ ગઈ છે. તો બધી જ ખાંડવીનો રોલ છે આપણે થાળીમાં આ રીતના રાખી દઈશું અને જે વઘાર થોડો બચેલો છે એને આપણે બીજી ખાંડવી ઉપર પણ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું, કારણ કે વઘારનો ટેસ્ટ જ જે છે એ મેઇન છે કે જેને કારણે ખાંડવી ખૂબ જ સરસ લાગે છે. આ રીતની સ્ટફ ખાંડવી પણ તમે બનાવી શકો છો. અહીંયા મેં સિમ્પલ ખાંડવી બનાવેલી છે. તમે કઈ કઈ ખાંડવી બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, રેસીપી ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને ખરેખર જો રેસીપી ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. અને રેસીપી ક્યાંથી જોઈ રહ્યા હોય એ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.